સરકારે ગુજરાત સરકારના તમામ કર્મચારી અધિકારી ભાઈ બહેનોને 7મા પગાર પંચનો લાભ અગાઉ આપી દીધો છે। એવી જ રીતે થોડા સમય પહેલાં રાજ્ય સરકારની ગ્રાન્ટથી ચાલતી શાળાઓમાં પણ શિક્ષક તરીકેને અન્ય કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ 7મા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી દીધી છે। આ બંનેની અમલવારી પણ શરૂ થઈ ચૂકી છે। જે રાજ્ય સરકારના બોર્ડ નિગમ છે એ પૈકી ઘણા બોર્ડ નિગમને પણ 7મા પગાર પંચનો લાભ આપવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે। હવે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ છે। મુખ્યમંત્રી શ્રી અત્યારે છેલ્લા 4 દિવસથી બનાસકાંઠામાં જ્યાં ભારે પૂર આવ્યું છે એ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અસરગ્રસ્તોની વચ્ચે એમની તકલીફોનું નિવારણ કરવા માટે, એમને મદદરૂપ થવા માટે સતત પ્રજાની વચ્ચે, ગરીબોની વચ્ચે, ખેડૂતોની વચ્ચે, પશુપાલકોની વચ્ચે, ગ્રામજનોની વચ્ચે સતત પ્રવાસ કરી રહ્યા છે। સેંકડો કર્મચારીઓ, અધિકારીઓ પણ એમની સાથે સરકારની યોજનાઓનો પ્રજાને લાભ આપવા અને સમગ્ર જનજીવન વહેલી તકે થાળે પડે એ માટે મુખ્યમંત્રી શ્રી અને અમારા મહેસૂલ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, બનાસકાંઠાના વતની અને ત્યાંના ધારાસભ્ય અને મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, શ્રી કેસાજી ચૌહાણ અને શ્રી દિલીપજી ઠાકોર પણ સતત ત્યાં કાર્યરત છે। કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી પણ ત્યાં સતત કાર્યરત છે। ભારતીય જનતા પક્ષના હજારો કાર્યકરો પણ ત્યાં જુદી જુદી રીતે સહાય કરવાનો સમગ્ર રાજ્યમાંથી આવી અને જ્યારે કીટ વિતરણ, સાધન સામગ્રી વિતરણ, ફૂડ પેકેટ વિતરણ, કપડાં વિતરણ વગેરે પ્રકારનું માનવ સેવાનું કામ જ્યારે કરી રહ્યા છે ત્યારે આજે ગુજરાત સરકાર તરફથી પણ અમારા જે કર્મચારી ભાઈ બહેનો જે એમની સેવા દરેક સંજોગોમાં, ભારે વરસાદ હોય, ઠંડી હોય, ગરમી હોય, તહેવારો હોય કે કોઈ પણ સિઝન હોય એમાં પ્રજાની સેવા માટે જે હંમેશા તત્પર હોય છે એવા ગુજરાત વિદ્યુત બોર્ડ એટલે કે GUVNL કંપનીમાં એના હસ્તકની 6 કંપનીઓમાં જે કર્મચારી ભાઈ બહેનો અને એન્જિનિયરો ફરજ બજાવે છે એવા લગભગ 48,000 કર્મચારી ભાઈ બહેનો કે જે GUVNLની કંપનીઓમાં ફરજ બજાવે છે અને રાજ્યના કરોડો નાગરિકોને નિયમિત રીતે દરરોજ ઘરમાં વીજળી મળે, દુકાનોમાં વીજળી મળે, ખેતરોમાં લાખો ખેડૂતોને વીજળી મળે, હજારો ફેક્ટરીઓમાં વીજળી મળે, કરોડો લોકોને ઉપયોગી થાય એવી જે ફરજ બજાવે છે એવા 48,000 કરતાં વધુ કર્મચારી અને એન્જિનિયર ભાઈ બહેનોને આજે 7મા પગાર પંચ પ્રમાણે લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। આ નિર્ણયના આધારે લગભગ પ્રથમ તબક્કે ગુજરાત સરકારની આ કંપનીઓ પર 276 કરોડ રૂપિયાનો બોજો આવશે અને આ કંપનીઓના જે યુનિયનો છે એ યુનિયનો સાથે વાટાઘાટ કરી અને કંપની દ્વારા જે એવોર્ડ સેટલમેન્ટ કરવામાં આવે છે એ સેટલમેન્ટના કારણે લગભગ બીજો 250થી 300 કરોડ રૂપિયાનો બોજો પણ વીજ કંપનીઓ ઉપર આવશે। એટલે આમ અંદાજે લગભગ 550 કરોડ રૂપિયાનું પગાર વધારો આ 48,000 કર્મચારી ભાઈ બહેનોને, એન્જિનિયરોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। 1/8/2017થી એટલે કે 1 ઓગસ્ટ 2017થી આ પગાર ચૂકવવાની અમલવારી શરૂ કરવામાં આવશે અને જે પ્રમાણે રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓને 1/1/16થી 7મા પગાર પંચનો લાભ આપ્યો છે અને બાકીનું એરિયર્સ રાજ્ય સરકાર અન્ય નિર્ણય કરે ત્યારે એ પદ્ધતિથી ચૂકવવાનું થશે। એ જ પ્રમાણે આ વિદ્યુત સેવા આપતા કર્મચારીઓને વિતરણમાં હોય, ઉત્પાદનમાં હોય કે સબસ્ટેશનોમાં ફરજ બજાવતા હોય એવા 48,000 કર્મચારીઓ અને એન્જિનિયરોને પણ 1/8થી પગાર વધારાનો લાભ આપવામાં આવશે અને એરિયર્સની ચૂકવણી ત્યાર પછી રાજ્ય સરકાર અન્ય કર્મચારીઓ માટે જે નિર્ણય કરે એ પ્રમાણે અમલ કરવામાં આવશે। એટલે આજે અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના જન્મદિવસે અત્યારે પ્રજાની સેવા કરતા
પૂરમાં સતત સેવા બજાવતા એવા અમારા કર્મચારીઓને અમે આ 7મા પગાર પંચની આજે ભેટ આપીએ છીએ. ગુજરાત સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા પણ સમગ્ર રાજ્યના કરોડો નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે ખૂબ મોટું નેટવર્ક ચલાવવામાં આવે છે. નાના ગામડાથી માંડી મોટા શહેરો સુધી જે પીવાનું શુદ્ધ પાણી નર્મદા નિગમનું હોય કે અન્ય સિંચાઈ યોજનાનું હોય એ પાણી પુરવઠા વિભાગ દ્વારા પહોંચાડવામાં આવે છે. ગામડામાં ટ્યુબવેલ કરવા હોય, નવા કૂવા કરવા હોય કે નાની મોટી કોઈ પાણી પુરવઠાની કામગીરી કરવી હોય એ કામગીરી પણ પાણી પુરવઠા બોર્ડ કરે છે. એવી જ રીતે શહેરોની અંદર ગટર વ્યવસ્થાની કામગીરી કરવી હોય તો એ પણ આ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. અને ખાસ કરીને ગુજરાતને જેના માટે ગૌરવ પ્રાપ્ત થઈ ચૂક્યું છે એ જે આપણી વાસ્મો યોજના છે કે ગામડામાં લોક ભાગીદારીથી 90% રકમ રાજ્ય સરકાર આપે અને 10% ગામડાનો લોકફાળો એ પ્રમાણેની ગામડામાં પીવાના પાણીની વ્યવસ્થા કરવી, પાઇપલાઇન નાખવી, ટાંકી બનાવવી, સંપ બનાવવા, બહેનો માટે બાથરૂમ બનાવવા, ધોબીઘાટ બનાવવા, આવી જે કામગીરી વાસ્મો દ્વારા પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવે છે એ પાણી પુરવઠા બોર્ડના કર્મચારી, અધિકારી અને એન્જિનિયરોને પણ આજે રાજ્ય સરકાર તરફથી 7મા પગાર પંચની ભેટ આપવામાં આવે છે. અને એનો અમલ પણ 1/8/2017થી શરૂ કરવામાં આવશે અને 1/1/2016થી એમને પણ એરિયસ રાજ્ય સરકાર નક્કી કરે એ પ્રમાણે અલગથી ચૂકવવામાં આવશે. એવી જ રીતે રાજ્ય સરકારના જળ સંપત્તિ નિગમના કર્મચારી અધિકારીઓને પણ પગાર પંચ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એમને પણ 1/8/2017થી જળ સંપત્તિ નિગમના કર્મચારી અધિકારીને એન્જિનિયરોને પણ આ પગાર પંચનો લાભ આપવામાં આવશે અને એમને પણ એરિયસ અલગથી જે નિર્ણય થાય એ પ્રમાણે આપવામાં આવશે. આ જ રીતે રાજ્ય સરકારે જે ફિક્સ પગારે રાજ્ય સરકારની સેવામાં જે કર્મચારી ભાઈ બહેનો ફરજ બજાવે છે એમને અગાઉથી જ એમને 7મા પગાર પંચના પહેલા સ્કેલમાં આવે એ પ્રમાણેનો પગાર વધારાનો લાભ ફિક્સ પગારના સરકારી કર્મચારી ભાઈ બહેનોને રાજ્ય સરકારે આપી દીધો છે. એનો અમલ પણ ચાલુ થઈ ચૂક્યો છે. એવી જ રીતે હવે નગર શિક્ષણ સમિતિઓ કે જે મહાનગરપાલિકાઓ અને જે નગરપાલિકાઓ પોતાના શહેરની અંદર પ્રાથમિક શાળાઓ ચલાવે છે અને એની ગ્રાન્ટ રાજ્ય સરકાર આપે છે એવી મહાનગરપાલિકા અને નગરપાલિકા સંચાલિત જે નગર શિક્ષણ સમિતિઓ છે એના લગભગ 21,000 જેટલા જે ફિક્સ પગારના શિક્ષક ભાઈ બહેનો છે એમને પણ 1/8/2000 એમના માટે પણ પગાર વધારાનો લાભ આપવાની રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રીએ અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મંજૂરી આપી છે અને એ પ્રમાણે આજે 21,363 વિદ્યા સહાયકો જે નગર શિક્ષણ સમિતિઓમાં અત્યારે ફિક્સ પગારથી જેમને અત્યારે 11,500 રૂપિયા ઉચ્ચક વેતન આપવામાં આવે છે એમના વેતનમાં લગભગ બમણો વધારો કરી 19,950 રૂપિયા વેતન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એની અમલવારી 1/2/2017 એટલે 1 ફેબ્રુઆરી 2017થી કરવામાં આવશે અને એનો લાભ 21,363 ફિક્સ પગારના વિદ્યા સહાયકોને મળશે. એટલે આ વિદ્યા સહાયકોને પણ હવે 19,950 રૂપિયાનો પગાર મળશે અને તબક્કાવાર આ બધા જ વિદ્યા સહાયકો એ કાયમી ધોરણે પૂરેપૂરો પગાર મેળવતા અને પૂરી સગવડોને તમામ વેતન ભથ્થા મેળવતા કર્મચારીઓ બનશે. એ પ્રમાણે એમને પણ બધા જ કર્મચારીઓ બધા જ શિક્ષકોની જેમ પૂરેપૂરો લાભ આપવામાં આવશે. શેનું હવે જે મુખ્યત્વે એસટી નિગમ છે જે લાખો કર્મચારીઓ જેમાં હજારો કર્મચારીઓ કામ કરે છે અને દરરોજના લગભગ
24 થી 25 લાખ મુસાફરોને જે સેવા આપે છે એ એસટી નિગમના યુનિયનો સાથે પણ સેટલમેન્ટ એવોર્ડ થયેલા છે. એની મુદત પૂર્ણ થવાની જ્યારે થતી હશે ત્યારે એમને પણ એસટી નિગમ સાથે ચર્ચા વિચારણા કરી અને 7મા પગાર પંચ પ્રમાણે લાભ આપવા અંગે આગળ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. અન્ય જે બોર્ડ નિગમના કર્મચારીઓને પણ લાભ આપવાનો બાકી છે એમના અંગે પણ તબક્કાવાર રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે.